તો કે પહેલા આપણા શરીરનું ધ્યાન રાખવાનું. શરીર હશે તો જ બધું હશે. એટલે શરીરને દાવ પર લગાડીને કોઈ પૈસો કમાવો નહીં. જૂન વાળાને તમે પૂછી લેજો, એને પોતાના હાથે લખ્યું કે મેં બધે ઇન્વેસ્ટ કર્યું, મારામાં ઇન્વેસ્ટ ન કર્યું મેં. હલો, એને પોતે મરતી વખતે લખેલું કે આખી દુનિયામાં એ ઇન્વેસ્ટમેન્ટ કરીને સક્સેસ ગયો, મેં પોતાનામાં ઇન્વેસ્ટ ન કર્યું. એટલે શરીરને સાચવવાનું. બીજું, પરિવારને સાચવવાનું. પરિવારને નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરવાનો, એવો કોઈ નિર્ણય નહીં લેવાનો. શરીરને નુકસાન થાય એવો કોઈ ધંધો નહીં કરવાનો, એવો કોઈ નિર્ણય નહીં લેવાનો. અને ત્રીજું તો કે સમાજને નુકસાન થાય એવું કોઈ નિર્ણય નહીં લેવાનો, એવો કોઈ ધંધો નહીં કરવાનો કે જેમાં સમાજને નુકસાન હોય. અને ચોથું, રાષ્ટ્રને નુકસાન થાય એવો કોઈ નિર્ણય નહીં લેવાનો, કોઈ ધંધો નહીં કરવાનો. તમારે નફો જોવાની જરૂર જ નહીં પડે. તમને પૈસા તો ઓછા ઝાઝા મળશે, પણ પ્રેમ અઢળક મળશે. અને પૈસા હશે ને ત્યારે આ બધી વસ્તુની જરૂર પડશે. પ્રેમ નહીં હોય ને તો પૈસા નકરું કાંઈ કામ નહીં કરે. દાળિયા કરવા પડશે, હસવા માટેના, હારે રહેવા માટેના, ટૂર ગોઠવવું પડશે. આ 4 મેં એને સૂત્ર આપ્યા છે. 4 સૂત્ર આપ્યા છે બિઝનેસના. આ પ્રેમના ને હેપીનેસના છે. પૈસા હશે તો હેપીનેસ હશે એવી કોઈ ગેરંટી નથી. હું આજે ભલે પૈસા ગમે એટલા મારી, તમને બધાને બહુ પૈસા લાગે, પણ હજી દુનિયામાં હું તો 1000માં નથી આવતો, લાખોમાં નથી આવતો. પણ હું ખુશીમાં નંબર 1 પર આવું છું, હેપીનેસમાં નંબર 1 પર આવું છું. કારણ કે હું જાણું બધા પૈસાવાળા મારી જેટલા ખુશ નથી, એ તો હું જાણું છું. એમ મેં આ 4 સૂત્રો પહેલા કીધા નહીં, ફોલો કર્યા. હું હેપી એટલે હેપી છું. છોકરાઓ મારા હારે જ હોય, હું પ્રોગ્રામમાં જ્યાં જાઉં એટલે ગપકા ન નાખું કારે. બિઝનેસના કે આપણી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોવી જોઈએ. કામ એવું કરો કે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોવી જોઈએ. બીજું તો બેસ્ટમાં બેસ્ટ આપણા એમ્પ્લોયની આપણી સેલેરી હોવી જોઈએ. જે તમારે કરવું એ કરો, ક્વોલિટી બેસ્ટ હોવી જોઈએ, સેલેરી બેસ્ટ હોવી જોઈએ. તમે MBA ભણ્યા, BBA ભણ્યા, માર્કેટિંગ કર્યું ને એ કર્યું ને તે કર્યું ને કરો. ત્રીજું, પ્રોડક્શન કોસ્ટ સૌથી લો હોવી જોઈએ. અને આપણો સપ્લાયર ખુશ હોવો જોઈએ. તમારો નફો સલકાઈ જાય. તમારી હારે કામ કરે છે સપ્લાયર તમારો, તમારાથી હેપી હોવો જોઈએ. આટલું ધ્યાન રાખો. તમારે બેલેન્સ શીટ નહીં મેળવવી પડે, તમારી બેલેન્સ શીટ ભગવાન મેળવશે. આ શબ્દો મેં 25 વર્ષ પહેલા જ્યારે જમવાનું ચાલુ ત્યારે કર્યું, ત્યારે ઘણી બધી બહેસ થઈ હતી. ત્યારે મેં આ સૂત્રો કીધા હતા કે આપણે ત્યાં કામ કરે છે એ લોકો, સાહેબ 4 જાતના જમવાનું ખાલી ચાલુ કર્યું ત્યારે અમે બહુ નાના હીરા બનાવતા. તો નાના હીરા સોરાતા બહુ. અમે બપોરના જમવાનું ચાલુ કર્યું તો પહેલું કામ તો એ થયું, એ બપોર વચ્ચે હીરો બદલી નાખે. જે ચાલતો હોય એવો બીજો લઈ આવે ને બદલી નાખે. હીરા સોરાતા બંધ થઈ ગયા, સોરવા વાળા વૈયા ગયા. જમવાનું ચાલુ કર્યું ત્યાં. બીજું એ ફાયદો થયો, પ્રોડક્શન કોસ્ટ 1 કલાક વધારે મળ્યો ને, જમવા જાય ને આવે ને 1.5 કલાકે, કરક બપોર પછી આવે જ નહીં, કોઈ 2 કલાકે આવે. પ્રોડક્શન કોસ્ટ અમારી, પ્રોડક્શનની ક્વોન્ટિટી 10% વધી ગઈ. 10% ક્વોન્ટિટી વધી એટલે 10% કોસ્ટ ડાઉન ગઈ. 3 ફાયદા થયા. ચોથો ફાયદો શું થયો ખબર છે? એકો અંદરો અંદર એમ્પ્લોય, કારીગરો બોલો, શેઠને એટલી બધી ખર્ચો પરવડતો હોય છે, ત્યાં બીજો જવાબ દે. આપણે થોડુંક ધ્યાન રાખીને તો બધો ખર્ચો નીકળી જાય. માનસિકતા ચેન્જ થઈ આખી ફેક્ટરીની, એમ્પ્લોયની આખી માનસિકતા, એ પ્રેમ મળે. અરે મહિનામાં હું ઓફિસે એકવાર પ્રોગ્રામ ન કરું તો બધા કારીગરોની સીટીઓ આવે, કાકા અમારી બેટરી ડાઉન થઈ ગઈ. તમે લો, હવે હું 15 વર્ષથી દર મહિને એક પ્રોગ્રામ કરું, 12 પ્રોગ્રામ કરું, એકની એક વાત કરું તો મને ઠાક્યા નથી મારા એમ્પ્લોય. એટલો તો પ્રેમ કરે છે. કારણ કે એ લોકોને એમ કે કાક મારી બેટરી ચાર્જિંગ. આપણી પાસે નવી કોઈ વાત નથી, કોઈ વાંચેલી વાત નથી, પ્રેક્ટિકલી બધી કરેલી વાત છે. એટલે અમારે પ્રેઝન્ટેશનની જરૂર નથી, ઇન્ટેન્શન આપણું ક્લિયર છે. બધાને ખબર જ હોય. આ જે કીધું એ દિલથી, દિમાગથી કહેવાની, જે કહેવું હોય દિલથી કહેવાનું. આપણા ઘરના પરિવારના છોકરાને કહીએ છીએ એમ, ઘરના પાર્ટનરોને કહીએ છીએ એવી રીતે જ વાત કરવાની. અને આપણી વાત તો ટોપ હાલી ગઈ.